કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ હવે ચરમસીમા પર છે। સરપંચ પદ માટે 557 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને જેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 210 ફોર્મ પરત ખેંચાયા છે। સરપંચ અને વોર્ડ સભ્યો કુલ મળી અને 1662 ઉમેદવારો ચૂંટણી લડશે। જિલ્લાની 30 ગ્રામ પંચાયતો સમેરશ જાહેર થઈ ચૂકી છે। ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને શાંતિપૂર્ણ મતદાન માટે પૂરતી વ્યવસ્થા પણ ત્યાં થઈ રહી છે। સરપંચ માટે લગભગ 575 જેટલા ફોર્મ આવેલા હતા અને અલગ અલગ જે વોર્ડના સદસ્યો માટે 2421 જેટલા ફોર્મ આવેલા હતા। એટલે આ પૈકી સ્ક્રુટિનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત ખેંચાતા, એટલે કે જેમ કે સરપંચમાં લગભગ 210 જેટલા ફોર્મ પરત ખેંચાતા, અંતે 294 જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે। એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ 1662 જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે હરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે। લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતમાં હાલે જે આપણે સામાન્ય શબ્દોમાં સમરસ તરીકે વાપરતા હોઈએ છીએ, તો સમરસ તરીકે લગભગ 30 જેટલી ગ્રામ પંચાયતો આપણી બને છે।